નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન વિડીયો ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર 4ના લેક્ચર નંબર 8ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલની આપણે માહિતી જો જોઈએ તો થોડુંક શોર્ટકટની અંદર તમને સમજાવી દઉં છું. ગઈકાલે આપણે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચે શું તફાવત છે, બંને વચ્ચે શું બારીક ભેદ છે, જેના વિશે આપણે ચર્ચા કરી હતી. આજનો જે ટૉપિક છે એ દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યનો છે અને એ ટૉપિકનું નામ છે સંકલિત વેગ સમીકરણ અથવા સંકલિત વેગ સૂત્ર. ઓકે, ચલો બેઝિકલી આપણે વાત કરીએ તો આપણે ત્વરિત વેગ વિશે માહિતી મેળવી ચૂક્યા છે. ત્વરિત વેગ એટલે એને આર ઇન્સ્ટેન્ટિયસ તરીકે ઓળખવામાં આવે અને આપણે 1 મોલ પ્રક્રિયકમાંથી જ્યારે 1 મોલ નિપજ બનતા હતા ત્યારે આપણે એને આ સૂત્રને ફોલો કરીએ. -dr/dt = +dp/dt, જેમાં જેટલા પણ આર અને પી એટલે કે પ્રક્રિયક અને નિપજ હોય એની આપણે સાંદ્રતાનો અભ્યાસ કરતા હતા. પણ જ્યારે પણ આ ત્વરિત વેગ આપણે શોધીએ છીએ તો ત્વરિત વેગ શોધવા માટે આપણી પાસે એક બેઝિકલી આઈડિયા એવી છે, બરાબર, તો આપણે આર થી પી, બરાબર, આ એક રિએક્શન લઈએ જેમાં માત્ર ને માત્ર આપણે અભ્યાસ કરી શકીએ પુરોગામી પ્રક્રિયા માટે. પુરોગામી પ્રક્રિયા એટલે ફક્ત શું કહેવામાં આવે? આર થી પી તરફની પ્રક્રિયા. તો આ આર થી પી તરફની જે પુરોગામી પ્રક્રિયા છે એ પુરોગામી પ્રક્રિયા માટે જો આપણે આલેખ દોરવો હોય, બરાબર, તો એ આપણે આ રીતે દોરી શકીએ. તો આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરતા હતા. અહીંયા આપણે લઈ લઈએ સાંદ્રતા, જેને આપણે કોન્સન્ટ્રેશન કહીએ, અને અહીંયા આપણે લઈ લઈએ સમય એટલે કે ટી. ઓકે, સો ત્વરિત વેગ નક્કી કરવા માટે આપણે આર થી પી તરફની જે પુરોગામી પ્રક્રિયા છે એના માટે આપણે એવું કહી શકીએ કે સાંદ્રતા વિરુદ્ધ સમય દર્શાવતા આલેખમાં જેમ જેમ સમય વધે છે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં બોલો શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, પણ આ સાંદ્રતા દર્શાવતા આલેખની અંદર આપણે એક બાબત બીજી પણ ક્લેરિફાઈ કરી હતી કે કોઈ પણ એક સમય આપણે ટી લઈએ જે ત્વરિત સમય હોય, અને આ ત્વરિત સમય ટીમાં વક્ર ભાગનો જે સ્પર્શક છે તેનો આપણે અહીંયા શું દોરતા હતા? ઢાળ દોરતા હતા. રેડી? અને આ જે તમને મૂલ્ય આપે છે તે કોની કિંમત આપે છે? આર ઇન્સ્ટેન્ટિયસ, જે આપણે માઇનસ ઢાળ બરાબર લઈએ છીએ. ઓકે, તો આ રીતે જ્યારે ત્વરિત વેગ આપણે શોધીએ છીએ તો એ ત્વરિત વેગ દર્શાવતા આલેખની અંદર આપણને પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા ક્રમ એ આપણને ચોક્કસ સ્વરૂપમાં મળતા નથી. એનો મતલબ કે આ વક્ર સ્વરૂપના ઢાળ ઉપરથી કે આ વક્ર સ્વરૂપના સાંદ્રતા વિરુદ્ધ સમય દર્શાવતા આલેખ ઉપરથી આપણે ત્વરિત વેગનું ચોક્કસ મૂલ્ય મેળવી શકતા નથી. એટલે આ ત્વરિત વેગ ઉપરથી વિકલન વેગ સમીકરણ અને પ્રક્રિયાક્રમ નક્કી કરવા બોલો કેવા બની જાય છે? મુશ્કેલ બની જાય છે. તો આ મુશ્કેલીને દૂર કરવા માટે આ જે વિકલિત સ્વરૂપનું આપણી પાસે જે પદ છે એ વિકલિત સ્વરૂપના પદને સંકલનની અંદર રૂપાંતરણ કરવામાં આવે છે અને એના પર આધારિત જે સમીકરણ છે એને શું કહેવામાં આવે છે? સંકલિત વેગ સમીકરણ. સો બેઝિકલી તમે વિકલન વેગ સમીકરણ કેવી રીતે લખો છો? તો વિકલન વેગ સમીકરણ બોલો આ રીતે લખી શકાય: -dr/dt = k × r ની સાંદ્રતાનો xyz, બોલો કોઈ પણ ઘાતાંક હશે. તો આ જે સમીકરણ છે એને શું કહેવામાં આવે? વિકલન વેગ સમીકરણ. પણ હવે આ જ વિકલન વેગ સમીકરણનું આપણે બોલો શું કરવાનું છે? સંકલન, અને એના પર આધારિત મળતા સમીકરણને બોલો શું કહેવામાં આવે? સંકલિત વેગ સમીકરણ. પણ આ સંકલિત વેગ સમીકરણ એ જુદા જુદા ક્રમની પ્રક્રિયા એટલે કે જુદા જુદા પ્રક્રિયા ક્રમ માટે કેવું હોય છે? જુદું જુદું. અને સંકલિત વેગ સમીકરણનો ઇન્ટેન્શન એક જ છે વિદ્યાર્થી મિત્રો કે જે પણ તમે
સંકલિત વેગ સમીકરણ દ્વારા મેળવશો એમાં આપણે પ્રક્રિયા વેગ અચળાંક કેના સૂત્ર જ મેળવવાના છે. કોના સૂત્ર મેળવવાના છે? પ્રક્રિયા વેગ અચળાંક કેના સૂત્રો મેળવવાના છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે વિકલન વેગ સમીકરણમાં સાંદ્રતા વિરુદ્ધ સમય દર્શાવતા આલેખ પરથી પ્રક્રિયાક્રમ અને વેગ શોધવો મુશ્કેલ છે અને આ મુશ્કેલીને દૂર કરવા માટે આ વેગ સમીકરણનું બોલો શું દર્શાવવામાં આવે છે? સંકલન. અને સંકલન દર્શાવતા સમીકરણને શું કહેવામાં આવે? સંકલિત વેગ સમીકરણ. સેકન્ડ માહિતી, કોઈ પણ સંકલિત વેગ સમીકરણ પરથી આપણે કોના સૂત્રો મેળવવાના છે? પ્રક્રિયા વેગ અચળાંક કેના સૂત્રો મેળવવાના છે. તો સૌથી પહેલાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક કેનું સૂત્ર મેળવીશું. ઓકે, તો ચાલો આપણે આ થિયરી ઉપર આગળ જઈએ. આ પ્રાસ્તાવિક માહિતી હતી. હવે આપણે એની મેઇન થિયરી ઉપર જઈએ. ઓકે, આપણી જે થિયરી છે એમાં છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર મેળવવાનું છે. તો બેઝિકલી આપણે પહેલાં શું ધ્યાન રાખવું પડે કે શૂન્ય ક્રમ કહેવાય કોને? ઓકે, તો શૂન્ય ક્રમને કહેવામાં વ્યાખ્યા આ રીતે આપી શકાય કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. ઓકે, તો જે પ્રક્રિયામાં અહીંયા તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ, હવે અહીં આપણી પાસે પ્રક્રિયાનો વેગ કયો લેવાનો છે? તો બેઝિકલી સમજાવી જ દઉં છું, આર ઇન્સ્ટેનિયસ લેવાનો છે. કેમ? કારણ કે આપણે સંકલિત કયા પદોનું કરી શકીએ? વિકલિત સ્વરૂપના પદોનું કરી શકીએ ને. તો વિકલિત સ્વરૂપમાં રજૂ કરતો વેગ આપણી પાસે એક જ છે. કયો વેગ? ત્વરિત વેગ. તો આ ત્વરિત વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના કયા ઘાતાંકના સમપ્રમાણમાં હોય? શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો તેવા ક્રમની પ્રક્રિયાને બોલો શું કહેવામાં આવે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. ઓકે, તો ચલો આપણી પાસે એક શૂન્ય ક્રમની પુરોગામી પ્રક્રિયા લઈએ. તો આર થી પી, તો આર થી પી તરફની આપણી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને એમાં પણ ફક્ત કયા માર્ગને ધ્યાન રાખવાનો છે? પુરોગામી માર્ગને જ ધ્યાન રાખવાનો છે. ઓકે, તો 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બને છે, બરાબર. એ કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જે ત્વરિત વેગનું સૂત્ર છે તે આ મુજબ લખી શકાય કે આર ઇન્સ્ટેનિયસ ઇઝ ઇક્વલ ટુ, માત્ર પુરોગામી માટે ધ્યાનમાં લીધું છે એટલે માઇનસ dr/dt ચલે છે r⁻⁴. વાત ક્લિયર થઈ ગઈ? ચલો આપણે ચલનનો અચળાંક કાઢી નાખીએ. સો ધેરફોર માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ આરની સાંદ્રતાનો શૂન્ય ઘાત, કોઈ પણ આધારનો શૂન્ય ઘાત, એટલે પદાવલીનું મૂલ્ય કેટલું થાય? 1 થશે. તો આ સમીકરણને આપણે આ પ્રમાણે લખી શકીએ. સો ધેરફોર માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 1 લખાય. ઓકે, કારણ કે કોઈ પણ આધારનો શૂન્ય ઘાત એટલે પદાવલીનું મૂલ્ય કેટલું થાય? 1 થાય. ઓકે, ચલો હવે એના પરથી આ સમીકરણ મળશે. ધેરફોર માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? બોલો k લખી શકાય. હવે આ ડીટીને આપણે k વડે ગુણી દઈએ. સો ધેરફોર માઇનસ dr
ઇઝ ઇક્વલ ટુ બોલો શું લખી શકીએ KDT. ક્લિયર? આપણે ઋણ નિશાની ક્યાં આપી દઈએ? જમણી તરફ. સો ધેરફોર DR ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? -KDT. શું લખી શકાય? -KDT. ચલો હવે તમારી પાસે આ એક વિકલિત સ્વરૂપનું પદ આવી ગયું. જો બરાબરની સામે બંને વિકલિત સ્વરૂપના સૂક્ષ્મ ભાગ છે. ઓકે, તો આપણે અહીંયા ટાઇટલ આપી શકીએ. એ આ ટાઇટલ આપી દઈએ, બંને બાજુ સંકલન લેતા. બંને બાજુ શું લઈ લઈએ? સંકલન લઈ લઈએ. ઓકે, સો ધેરફોર ઇન્ટિગ્રેશન ઓફ DR ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ -KDT. બરાબર? અહીંયા R સ્વરૂપનું પદ છે, તો R બરાબર 0 થી આપણે R બરાબર T સમયની સાંદ્રતા લેવાની, અને T બરાબર 0 થી શું લઈશું? T બરાબર T નો સમય. ક્લિયર? તો ચલો હવે આપણે નવા પદ કઈ રીતે લખી શકીએ એને મેન્શન આઉટ કરીએ. સો ધેરફોર ઇન્ટિગ્રેશન બરાબર R બરાબર 0 થી T ઇન્ટિગ્રેશન ઓફ DR ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ 0 થી T. હવે -K આપણે અચળ કાઢી લઈએ તો ફક્ત શું બાકી રહેશે ઇન્ટિગ્રેશનમાં? DT. ઓકે, ચલો DR નું સંકલન શું લઈશું? R. ઓકે, ઇઝ ઇક્વલ ટુ DT નું સંકલન શું લઈશું? T. ઓકે, પ્લસ I. હવે તમે I ની જગ્યાએ C પણ લખી શકો છો. હવે I એટલે શું તો તમે મેન્શન કરો છો, મેથ્સવાળાને ખબર હશે કે I અથવા C જેને આપણે કયો અચળાંક કહીએ છીએ? સંકલન અચળાંક કહીએ છીએ. બરાબર? અને આ સંકલન અચળાંકની કિંમત જ્યારે T બરાબર 0 હશે તે સમયની સાંદ્રતા ઉપરથી નક્કી કરી શકાય. સો R ઇઝ ઇક્વલ ટુ -KT પ્લસ I અથવા તો C. અને આપણે શું આપી દઈએ? સમીકરણ નંબર 1. ઓકે, ચલો સમીકરણ નંબર 1 ને આપણે બીજું પણ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. કેવી રીતે? તો T બરાબર 0 સમીકરણ 1 પરથી લઈએ. T બરાબર 0 લઈએ તો R ઇઝ ઇક્વલ ટુ R0 થઈ જશે. હવે જોજો R અહીંયા ઉપર 0 નથી લખવાનો ને તો આ ઘાતાંક થઈ જશે. R0 નો મતલબ એવો થાય કે T બરાબર 0 સમયની સાંદ્રતા. અહીંયા RT લખો તો T બરાબર T સમયની સાંદ્રતા. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો સમીકરણ 1 પરથી જો T બરાબર 0 લઈએ તો R બરાબર શું લખી શકાય? R0. તો ચલો સમીકરણ 1 ની અંદર T બરાબર 0 મૂકો એટલે R ની કિંમત શું થઈ જશે? R0. સો ધેરફોર R0 ઇઝ ઇક્વલ ટુ -K ઇન્ટુ 0 પ્લસ શું થશે? I થશે. પેમ્પલેટમાં તમને અહીંયા C આપ્યો છે તો C લખીને પણ તમે ગણતરી દર્શાવી શકો. ઓકે, પણ નવી ટેક્સ્ટ બુકમાં I છે જેને ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ કહેવાય. બરાબર? સંકલન અચળાંક. તો આપણે એને લઈને ધ્યાનમાં રાખીશું. સો ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ તમને કિંમત કઈ મળશે? R0. ક્લિયર થઈ ગયું? હવે આ I ની કિંમત શેમાં મૂકી દઈએ? સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. શેમાં મૂકી દઈએ? સમીકરણ નંબર 1 માં. તો સમીકરણ નંબર 1 માં મૂકશો એટલે એ તમને શું મળશે? સમીકરણ 1 માં I ની કિંમત મૂકતા. ઓકે, ચલો સમીકરણ 1 ની અંદર આપણે I ની કિંમત મૂકી દઈએ. સો ધેરફોર R ઇઝ ઇક્વલ ટુ -KT પ્લસ શું મળશે? R0. શું મળશે? R ઇઝ ઇક્વલ ટુ -KT પ્લસ R0. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ચલો આને જો તમારે સમીકરણ આપવું હોય તો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. ઓકે, ચલો હવે આ જે સમીકરણ નંબર 2 જે છે એ સમીકરણ નંબર 2 એ સીધી રેખા મેળવવા માટેના સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c ની સાથે સરખાવીએ તો આ સમીકરણ 2 નો y બરાબર mx પ્લસ c સીધી રેખા મેળવવા માટેના જો સમીકરણની અંદર આપણે આલેખ દોરીએ તો એ આલેખ કઈ આપણે આ રીતે ડ્રો કરી શકીએ.
બરાબર. તો આલેખ કોના વિરુદ્ધ હોય? વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોય. બરાબર. ચલો વાય અક્ષ ઉપર શું લેવાનું છે? પ્રક્રિયકની સાંદ્રતા આર, જે અલગ અલગ સમયની હશે, અને અહીં આપણે શું દર્શાવીશું? સમય ટી. ક્લિયર થાય છે? ચલો હવે સમય વધશે તેમ તેમ આ આલેખમાં શું થશે? સાંદ્રતા વધવી જોઈએ કે ઘટવી જોઈએ? ઘટવી જોઈએ ને. તો જેમ જેમ સમય જશે તેમ તેમ સાંદ્રતાની કિંમત બોલો શું થતી જાય છે? ઘટતી જાય છે. ઓકે. અને આ જે રેખા છે એ રેખાને જો તમે પાછળ તરફ લંબાવશો આમ, તો આ રેખાને પાછળ તરફ લંબાવવાથી જ્યાં છેદે છે એને આંતરછેદ શું કહેવામાં આવે? સી. અને આ સીનું મૂલ્ય એ મૂળ સાંદ્રતા R0 બરાબર થશે. ક્લિયર? અને જો તમારે એનો ઢાળ શોધવો હોય તો આ તમને ઢાળની કિંમત m બરાબર મળશે, ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? -k. ઓકે. તો વિકલિત સ્વરૂપની અંદર આલેખ કેવો મળતો હતો? વક્ર સ્વરૂપમાં. પણ આ આલેખ સંકલનને કારણે કેવો મળે છે? સીધી રેખા. બોલો આટલી બાબત તમને સમજાઈ ગઈ? ચલો ફરીથી આપણે આટલું રિવિઝન કરી લઈએ. ઓકે. એકદમ બરાબર ધ્યાનથી. પાછું આપણે એકદમ ફ્લેશવાળું રિવિઝન દર્શાવી દઈએ. તો શું છે શૂન્યક્રમ? તો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો તેવી પ્રક્રિયાને કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? ચલો એટલે અહીંયા આર થી પી તરફની પુરોગામી પ્રક્રિયા માટે ત્વરિત વેગનું સૂત્ર -dr/dt ચલે છે r⁻⁴ આવશે. સો -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ આરની સાંદ્રતાનો શૂન્ય ઘાતાંક થશે. કોઈ પણ આધારનો શૂન્ય ઘાત એટલે પદાવલીનું મૂલ્ય કેટલું થાય? 1. સો ધેરફોર -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ શું લખાશે? 1. ઓકે. એટલે તમને આ સમીકરણ મળી જશે. આ ડીટીને આપણે k વડે ગુણી દઈએ તો -dr ઇઝ ઇક્વલ ટુ શું આવશે? k dt. ઓકે. સો ધેરફોર dr ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? -k dt. ચલો બંને તરફ વિકલિત સ્વરૂપના પદ છે એટલે બંને બાજુ હવે પછી શું લઈ લઈએ? સંકલન. સો ઇન્ટિગ્રેશન ઓફ dr ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ -k dt. હવે r બરાબર 0 સમયથી r બરાબર t સુધીનો સમય લઈ શકીએ અને અહીંયા t બરાબર 0 થી t બરાબર t સુધીનો સમય. ઓકે. -k આપણે અચળ કાઢી લઈએ એટલે આ સંકલિત સ્વરૂપના પદો આવી જશે. તો dr નું સંકલન શું થશે? r ઇઝ ઇક્વલ ટુ -dt નું સંકલન શું થશે? t પ્લસ i અથવા તો c, જેને કયો અચળાંક કહેવામાં આવે? સંકલન અચળાંક. અને આ સંકલન અચળાંકની કિંમત t બરાબર 0 સમયની સાંદ્રતા પરથી શોધી શકાય. જો સમીકરણ 1માં t બરાબર 0 લઈએ તો r બરાબર શું લખાય? r0. ઓકે. તો ચલો અહીંયા આપણે t બરાબર 0 મૂકીએ એટલે r શેમાં કન્વર્ટ થઈ જશે? r0. જોજો 0 એ કૌંસની બહાર નીચેની તરફ મૂકવાનું છે, ઉપર તરફ મૂકવાનું નથી. સો i ની કિંમત કેટલી આવશે? r0. હવે આ i ની કિંમત સમીકરણ નંબર 1માં મૂકી દઈએ. ઓકે. એટલે આપણને આ સમીકરણ મળશે r ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ r0. આ સમીકરણ y બરાબર mx પ્લસ c એ સીધી રેખા મેળવવા માટેનું સમીકરણ છે. એટલે r જે જુદા જુદા સમયની સાંદ્રતા છે વિરુદ્ધ આપણે ટીનો આલેખ દોરીએ તો એ આલેખ આપણને કેવો મળશે? સીધો, પણ આમ ઘટાડવાનો અને અહીંયા લીટીને ટચ કરવાનો. ઓકે. આ રેખા પાછળ તરફ લંબાવવાથી જ્યાં છેદે છે ત્યાં આંતરછેદ c ની કિંમત મળશે. તો c બરાબર શું લખી શકાય? r0. અને ઢાળની કિંમત એ કોના બરાબર મળશે? વેગ અચળાંક. એટલે એની કિંમત કેટલી મળશે? -k. આટલી બાબત સમજાઈ ગઈ? તો ચલો હવે આપણે જે જોઈશું કે આ સમીકરણ 2 ઉપરથી આપણે વેગ અચળાંક k ની કિંમત મેળવી શકીએ. ઓકે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. હવે આપણી પાસે જે આ સમીકરણ નંબર 2 છે એ સમીકરણ 2 ઉપરથી આપણે સાદું રૂપ બદલી શકીએ છીએ. તો સમીકરણ 2 પરથી. ઓકે. તો ચાલો સમીકરણ 2 ઉપરથી આપણે કેટી વાળું પદ આ તરફ લઈ લઈએ, ડાબી તરફ. સો ધેરફોર kt ઇઝ ઇક્વલ ટુ r0 માઇનસ શું લખી શકીએ? r લખી શકીએ. સો ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ r0 માઇનસ r ડિવાઈડ બાય શું લખીએ? t. ઓકે. તો આ જે તમને સમીકરણ દેખાય છે કે k ઇઝ ઇક્વલ ટુ r0 માઇનસ r ડિવાઈડ બાય t,
જેને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ અને સમીકરણ નંબર 3 એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંકનું સંકલિત સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જો તમે ટી બરાબર જુદા જુદા સમય લો, મિનિટ લો, સેકન્ડ લો, તો આપણે આર બરાબર શું લખી શકીએ છીએ? આર ટી. ઓકે, તો આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક કેનું સૂત્ર. હવે આ જે તમારી પાસે વેગ અચળાંક છે એ વેગ અચળાંક ઉપરથી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય જેને આપણે શું કહીએ છીએ? T1/2. તો આ T1/2નું આપણે સૂત્ર મેળવવાનું છે. કયા ક્રમની પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. સૌથી પહેલાં તો એ અર્ધ આયુષ્ય સમય એટલે શું? ચલો, અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકીએ કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધીનો મતલબ એવો થાય કે 50% થવા માટે લાગતા જરૂરી સમયને અર્ધ આયુષ્ય સમય શું કહેવામાં આવે? T1/2. ઓકે, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા, હવે માની લો કે તમારી પાસે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા 0.06 મોલર હોય, તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જ્યારે 0.06 મોલર હશે ત્યારે તમારે કેટલા ટકા ગણવાનો જથ્થો? 100%. અને આ જથ્થો 0.03 મોલર થાય એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો આ જથ્થો કેટલા ટકા ગણાય? 50%. તો કોઈ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં મૂળ જથ્થા કરતાં 50% જથ્થો એટલે કે મૂળ સાંદ્રતા કરતાં 50% સાંદ્રતા થવા માટે લાગતા જરૂરી સમયને શું કહેવામાં આવે? અર્ધ આયુષ્ય સમય, જેને આપણે શું કહીએ છીએ? T1/2. ઓકે, તો ચલો હવે આપણે મેળવીશું T1/2નું સૂત્ર. ઓકે, હવે આપણે આ સમીકરણ નંબર 3 ઉપરથી જ ચર્ચા કરીએ. તો સમીકરણ 3 પરથી, ઓકે, તો સમીકરણ 3 ઉપરથી જ્યારે T બરાબર T1/2 થાય ત્યારે RT એટલે કે T સમયની સાંદ્રતા એ મૂળ સાંદ્રતાથી કેવી થશે? અડધી. ક્યારે પણ મૂળ સાંદ્રતા R0 બરાબર આપણે R0/2 ન લઈ શકીએ. જે આપણી પાસે T સમયની સાંદ્રતા હશે એ જ મૂળ સાંદ્રતા કરતાં કેવી ગણાશે? અડધી ગણાશે. ઓકે, તો આ જે સૂત્ર છે, આ જે કિંમત છે એ આપણે સમીકરણ નંબર 3માં મૂકી દઈએ. સો ધેરફોર K is equal to R0 minus R0/2 ડિવાઈડ બાય શું લખી શકીએ? T1/2. જુઓ, RT મૂકી દીધું R0/2, Tની કિંમત શું લઈ લીધી? T1/2. સો ધેરફોર K is equal to, ચલો અંશની અંદર 2 લસા થશે તો આને 2 વડે ગુણી દઈએ. સો 2R0 minus R0 ડિવાઈડ બાય 2 છેદમાં T1/2. ઓકે, ચલો અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં આવશે. સો ધેરફોર K is equal to R0 ડિવાઈડ બાય 2T1/2 લખી શકાય. હવે આપણે કરતા કોને બનાવીએ? T1/2 ને, કારણ કે આપણે એના જ સૂત્ર કરતાનું કામ છે. સો T1/2 is equal to R0 ડિવાઈડ બાય શું લખી દઈએ? 2K. બોલો, ક્લિયર થઈ ગયું? તો આ જે T1/2નું સૂત્ર છે તે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે
અર્ધ આયુષ્ય સમય T1/2નું આપણે સૂત્ર નક્કી કરી શકીએ. ઓકે, તો જો અર્ધ આયુષ્ય સમય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે લો તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2નું મેન્શન શું કરી શકીએ? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 એ મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય એ મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આટલી માહિતી સમજાઈ ગઈ. પણ આની અંદર એક બીજી માહિતી એક કહી દઉં છું કે કોઈ પણ જગ્યાએ તમને r એ ચોરસ કૌંસની અંદર જ મૂકવાનો છે. ચોરસ કૌંસની બહાર તમારે કોઈ પણ સંજ્ઞા મૂકવાની નથી. આ થોડું ધ્યાન રાખજો. ઓકે, તો જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરો ત્યારે r બોલો, પણ મૂકવાનો તો એને શેમાં? ચોરસ કૌંસમાં. કારણ કે મેન્શન કોને કરે છે? સાંદ્રતાને. સમજાઈ ગયું? તો ચલો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમે વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમય T1/2 બંનેનું સૂત્ર તો મેળવી ચૂક્યા. પણ શૂન્ય ક્રમની જે પ્રક્રિયા છે ને એ અસામાન્ય રીતે થાય. આનો મતલબ એવો થયો કે સમાંગ પ્રણાલીમાં જોવા મળતી નથી. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એ વિષમ પ્રણાલીમાં જોવા મળે. ઇન ધ સેન્સ કે પ્રક્રિયક અને નિપજ, બરાબર, એ બંને અલગ અલગ સ્થિતિમાં હોય ત્યારે તમને શૂન્ય ક્રમની પ્રક્રિયા જોવા મળે છે. પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા ફક્ત ઉદ્દીપકીય, બરાબર, ઉદ્દીપકીય પ્રક્રિયા હોય એની અંદર જ તમને શૂન્ય ક્રમની પ્રક્રિયા જોવા મળે છે. તો હવેનો જે 2 માર્ક્સનો પ્રશ્ન છે એ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ચોક્કસ ઉદાહરણ. તો હવે આપણે ચર્ચા કરીશું એના માટે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, આપણે આગળ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ એ સામાન્ય રીતે વિષમ પ્રણાલીમાં જોવા મળે છે. અને વિષમ પ્રણાલીમાં જોવા મળે એટલે અસામાન્ય હોય છે, જે બાકીની બધી પ્રક્રિયાઓ જેટલી સામાન્ય હોતી નથી. અને ત્યાર પછી એવું કહ્યું છે કે તે વિશિષ્ટ પરિસ્થિતિમાં જ શક્ય બને છે. જો એના માટે આપણે પરિસ્થિતિ બદલી દઈએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા રહેતી નથી. ઓકે, ત્યાર પછીનો જે મુદ્દો છે એ લખી જ દીધો છે કે તે મોટે ભાગે વિષમ પ્રણાલીમાં જોવા મળે છે. એટલે અહીંયા આપણી પાસે પ્રક્રિયકનું જે સાંદ્રતાનું અધિશોષણ છે તે આપણે યોગ્ય પરિસ્થિતિની અંદર શક્ય બનાવવું પડે. તો આ વિષમ પ્રણાલીમાં કઈ કઈ રિએક્શનનો સમાવેશ થાય તો આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે કેટલીક ઉત્સેચકીય ઉદ્દીપિત પ્રક્રિયાઓ કે જે ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થતી હોય, જેને આપણે જૈવિક પ્રક્રિયાઓ કહીએ છીએ, અને બીજું રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં લઈએ તો એ કહી શકાય ધાતુની સપાટી પર ભારે દબાણ હેઠળ થતી પ્રક્રિયાઓ. મતલબ કોઈ પણ ધાતુની સપાટી ઉપર જો કોઈ પણ વાયુનું આપણે અધિશોષણ કરીએ ઊંચા દબાણે તો આપણે એને શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એવું કહી શકીએ. તો અહીં આપણે 2 એક્ઝામ્પલ લીધા છે. પહેલું એક્ઝામ્પલ છે કે એમોનિયા વાયુનું પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર થતું શું આવશે? અધિશોષણ. જે અહીંયા મેં રિએક્શન બતાવી દીધી છે કે 2 મોલ એમોનિયા વાયુનું પ્લેટિનમ ધાતુની સપાટી પર 1130 કેલ્વિન તાપમાને જો અધિશોષણ કરીએ તો ત્યારે તેનું N2 અને 3 મોલ H2માં શું થાય છે? વિઘટન થાય છે. હવે આનું જે વિકલનીય વેગ સમીકરણ છે તે આપણે આ રીતે આપી શકીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ -1/2 dNH3/dt ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ NH3ની સાંદ્રતા છેદમાં 1 + K2 ઇન્ટુ NH3ની સાંદ્રતા. હવે આ જે સમીકરણ છે ને એ થોડું જટિલ છે. જટિલ એટલા માટે છે કારણ કે આ જે રિએક્શન છે તે એક કરતાં વધુ તબક્કામાં થશે, અને જ્યારે એક કરતાં વધુ તબક્કામાં થતી હોય ત્યારે તમને વેગ અચળાંક એ પણ એક કરતાં વધારે જોવા મળશે. હવે માની લો કે આમાં 2 પરિસ્થિતિનું નિર્માણ થાય. પહેલી પરિસ્થિતિ છે કે જો આ વિઘટન નીચા દબાણે થતું હોય તો એમોનિયાની સાંદ્રતા કેવી હોય? ઓછી હોય. તો છેદમાં રહેલા જે પદો છે એમાં K2 NH3ની સાંદ્રતાના પદને 1ની સાપેક્ષમાં શું ગણી શકાય? અવગણી શકાય. સો વેગ સમીકરણ આવશે વેગ બરાબર K1 ઇન્ટુ NH3ની સાંદ્રતાનો કેવો ઘાત? 1 ઘાત.
એટલે નીચા દબાણે એમોનિયા વાયુનું જે વિઘટન છે એ કયા ક્રમની પ્રક્રિયાને અનુસરે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાને. પણ જો આ દબાણ ખૂબ ઊંચું ભારે દબાણ કરી દઈએ તો આ છેદમાં જે પદ છે એમાં એકને K2 ઇન્ટુ NH3ની સાંદ્રતાના સાપેક્ષમાં અવગણી શકાય. તો તમને ગુણોત્તર શું મળશે? K1 ઇન્ટુ NH3ની સાંદ્રતા ડિવાઈડ બાય K2 ઇન્ટુ NH3ની સાંદ્રતા. કારણ કે અહીં NH3ની સાંદ્રતા અને કોઈ પણ વાયુની સાંદ્રતા એટલે એનું શું કહેવામાં આવે? દબાણ એ વધારે છે. તો K1 બાય K2 બરાબર શું લખી શકીએ? એકંદર વેગ અચળાંક K અને NH3ની સાંદ્રતાનો કેવો ઘાત લઈ લઈએ? 0. કારણ કે આ બંને શું કહે છે? કેન્સલ. સો વેગ બરાબર શું લખી શકાય? K. એટલે કે કેવું મળશે? અચળ. એનો મતલબ કે કોઈ પણ વાયુનું ધાતુની સપાટી પર અધિશોષણ થાય તો જો એનું દબાણ નીચું હોય તો પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરે, પણ જો એનું દબાણ વાયુનું દબાણ ઊંચું હોય એટલે કે તેની સાંદ્રતા ઊંચી હોય તો ત્યારે એ પ્રક્રિયા એ કયા ક્રમને અનુસરે છે? 0 ક્રમને અનુસરે છે. તો હવે આનું કારણ શું? તો કારણ પણ આપણને આપ્યું છે કે ઊંચા દબાણે ધાતુની સપાટી ઉપર અણુઓની જે સાંદ્રતા છે તે પૂર્ણપણે વધી જાય છે. એનો મતલબ કે ધાતુની સપાટી પર એમોનિયા વાયુ સંતૃપ્ત થઈ જાય છે, બરાબર. અને સંતૃપ્ત થઈ જવાને કારણે પ્લેટિનમ જેવી ઉદ્દીપકની સપાટી પર જે છિદ્રો હશે એ સંપૂર્ણપણે ભરાઈ જાય છે, બરાબર. અને બીજા કોઈ પણ અણુને કે રજકણને આવવા દેતા નથી. આથી ઉદ્દીપકની સપાટી ઉપર એમોનિયાની સાંદ્રતામાં છેલ્લે કોઈ પણ શક્ય ફેરફાર રહેતો નથી. સમજાઈ ગયું? હવે માની લો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. માની લો કે આ ઉદ્દીપક છે અને આ ઉદ્દીપકની સપાટી ઉપર કેટલાક છિદ્રો છે. આ છિદ્રોની અંદર એમોનિયા વાયુ ભારે દબાણે આવતો જ જશે. એટલે આ જે ઉદ્દીપકની સપાટી છે એ સંપૂર્ણપણે શું થઈ જશે? પેક થઈ જશે. પરિણામે આની અંદર એમોનિયાની સાંદ્રતાનો કેટલો ફેરફાર થયો છે તે આપણે નોંધી શકતા નથી. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? આથી એવું કહેવાય કે ભારે દબાણે પ્રક્રિયાનો જે વેગ છે તે એમોનિયાની સાંદ્રતાથી કેવો બની જાય છે? સ્વતંત્ર બની જાય છે. કેવો બની જાય છે? સ્વતંત્ર બની જાય. બીજું એક્ઝામ્પલ લીધું છે ઓરમ. ઓરમ એટલે શું કહેવાય? ગોલ્ડ. અને ગોલ્ડની સપાટી ઉપર વાયુમય HIનું કેવું વિઘટન? ઉષ્મીય વિઘટન. તો આપણે એનું એક્ઝામ્પલ આ રીતે લખી શકીએ છીએ કે 2 moles of HI gaseous gives ઓરમ એટલે AU આવશે. H2 gaseousની સાંદ્રતાનો 1 મોલ પ્લસ I2ની સાંદ્રતાનો 1 મોલ. બોલો ઉષ્મીય વિઘટન થઈ ગયું. સો વેગ બરાબર શું લખી શકીએ? K ઇન્ટુ HIની સાંદ્રતાનો 0 ઘાત. પણ આ HIની સાંદ્રતાનો 0 ઘાત ક્યારે થાય? જ્યારે HIનું દબાણ ક્યાં HIની સાંદ્રતા કેવી હોય? વધારે હોય. પણ જો HIની સાંદ્રતા ઓછી હોય તો પ્રક્રિયા કયા ક્રમની બને છે મિત્રો? પ્રથમ ક્રમની જ પ્રક્રિયા બને છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ હતું આપણી પાસે 0 ક્રમની પ્રક્રિયાનું સુટેબલ ઉદાહરણ. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. આમાંથી કેટલીક લીડી તમને પેમ્પલેટમાં નહીં મળશે, પણ જ્યારે અપડેટવાળું પેમ્પલેટ આવી જશે ઓકે ત્યારે તમને બધી એક એક સેન્ટેન્સ માહિતી તમને મળી જશે. ઓકે, સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી દો. હવેનો જે ટોપિક છે તે આપણે ગઈકાલે ભણી ચૂક્યા કે હંમેશા ધીમો તબક્કો જ વેગ નિર્ણાયક તબક્કો હોય. તો એવી 3 રિએક્શન મેં મારી રીતે તમને દર્શાવી છે. અને આ જે ટોપિક છે જુદી જુદી પ્રક્રિયાની ક્રિયાવિધિ એ તમારે દાખલા જે નોટબુકમાં ગણો છો એમાં લખવાની રહેશે. તો સમજીએ આપણે પહેલી રિએક્શન માટે કે 2 moles of N2O5 એકબીજા સાથે અથડામણ કરીને 4 moles of NO2 અને 1 mol O2 એ નિપજ તરીકે તમને આપે છે. ઓકે, તો હવે આનું જે વિકલનીય વેગ સમીકરણ છે જેને આપણે વેગ અભિવ્યક્તિ કે વેગ રજૂઆત કહીએ છીએ એ છે વેગ બરાબર K ઇન્ટુ N2O5ની સાંદ્રતાનો બોલો 1 ઘાતાંક છે. એનો મતલબ કે N2O5ના 2 અણુઓ અથડામણ કરે છે પણ વેગ સમીકરણની અંદર N2O5નો એક જ અણુ એ પ્રક્રિયામાં ભાગ લે છે. એનો મતલબ કે 2 N2O5ના અણુમાંથી એક જ અણુ એ ધીમા તબક્કામાં ભાગ લેતો હશે. તો અહીંયા સેન્ટેન્સ લખ્યું છે કે વેગ અભિવ્યક્તિમાં N2O5ની 1 ઘાત છે માટે ધીમા તબક્કાની અંદર તેનો એક જ અણુ હાજર હોય. તો એનો મતલબ કે ક્રિયાવિધિ એ 2 સ્ટેપમાં થાય છે. પહેલું છે ધીમો તબક્કો. તો ધીમા તબક્કાની અંદર N2O5 gives
NO2 પ્લસ NO3 અને બીજો તબક્કો છે જે ઝડપી છે N2O5 પ્લસ NO3 અથડામણ કરશે અને આપશે 3 મોલ્સ ઓફ NO2 અને 1 મોલ O2. હવે આની પરિસ્થિતિ જુઓ. આ NO3 એ તમે જ્યારે આ બેનો સરવાળો કરશો ત્યારે જોવા મળશે નહીં. એનો મતલબ કે આ જે NO3 છે તે અહીં મધ્યસ્થી નિપજ બનશે અને મધ્યસ્થી નિપજ જે તબક્કામાં નિપજ તરીકે હોય એ જ તબક્કાને આપણે કેવો તબક્કો કહીએ છીએ? ધીમો તબક્કો કહીએ છીએ. તો જોઈ શકો છો ધીમા તબક્કાની અંદર N2O5નો ફક્ત એક જ અણુ ભાગ ભજવે છે. આનું વેગ સમીકરણ આવશે વેગ બરાબર K ઇન્ટુ N2O5ની સાંદ્રતાનો 1 ઘાતાંક. ક્લિયર થઈ ગયું? ચલો સેકન્ડ આપણી પાસે જે રિએક્શન છે એ સેકન્ડ રિએક્શન 2 મોલ્સ ઓફ NO2 પ્લસ 1 મોલ F2 એ રિએક્શન કરીને 2 મોલ્સ NO2F આપે છે. આનું વિકલન વેગ સમીકરણ છે વેગ બરાબર K ઇન્ટુ NO2ની સાંદ્રતાનો 1 ઘાત F2ની સાંદ્રતાનો પણ 1 ઘાત. ઓકે, તો ક્રિયાવિધિમાં એ બાબત સૂચવે છે કે વેગ અભિવ્યક્તિમાં NO2 અને F2ની એક જ ઘાતાંક છે. આથી બંનેના એક એક અણુ એ ધીમા તબક્કામાં હાજર હશે. એનો મતલબ કે આને કહેવામાં આવે આ બંનેના એક એક અણુ છે એટલે સરવાળો કરો તો આણ્વિકતા કેટલી આવશે? 2. તો આ દ્વિઆણ્વીય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કે બંનેના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 1. તો ચલો પહેલો તબક્કો લઈએ જે ધીમો છે જેમાં NO2 અને F2ના એક એક મોલ અથડામણ કરશે અને NO2Fનો 1 મોલ અને F એ મુક્ત મૂલક તરીકે તમને છૂટો પાડીને આપશે. હવે આ મુક્ત મૂલક બીજા તબક્કામાં NO2 સાથે જ્યારે જોડાય તો એ તબક્કો કેવો બને છે? ઝડપી. અને 1 મોલ NO2F એ અંતિમ તબક્કામાં આપશે. બંને તબક્કાનો સરવાળો કરશો તો F તમને જોવા મળશે નહીં. એનો મતલબ કે F જેમાં નિપજ તરીકે બને છે બરાબર એ તબક્કો કેવો કહેવાય? ધીમો. તો બોલો પહેલા તબક્કામાં F નિપજ તરીકે મળે છે એટલે પહેલા તબક્કામાં NO2 અને F2 બંનેનો એક એક મોલ છે એટલે બોલો વેગ સમીકરણ લખી શકીએ વેગ બરાબર K ઇન્ટુ NO2ની સાંદ્રતાનો 1 ઘાત F2ની સાંદ્રતાનો 1 ઘાત. હવે જે ત્રીજું છે એ ત્રીજું સમીકરણ ગુજકેટની અંદર પણ પૂછાઈ ગયેલું સમીકરણ છે 3ClO માઇનસ gives ClO3 minus plus 2Cl minus. આનું વેગ સમીકરણ છે વેગ બરાબર K ઇન્ટુ ClO માઇનસની સાંદ્રતાનો વર્ગ થશે. તો હવે 3 જે ClO માઇનસના અણુ છે એમાંથી માત્ર 2 ClO માઇનસના અણુ એ ધીમી પ્રક્રિયાની અંદર ભાગ ભજવતા હશે. ઓકે, તો ચલો પહેલો જે ધીમો તબક્કો છે તે જોઈએ. તો 3 ClO માઇનસમાંથી 2 ClO માઇનસ આયનના અણુ અથડામણ કરશે અને ClO2 માઇનસ અને Cl માઇનસનો તમને એક એક મોલ આપશે. બીજો તબક્કો જે ઝડપી છે એમાં બાકી રહેલો જે હજી એક ત્રીજો આયન અણુ છે ClO માઇનસ એ ClO2 માઇનસ સાથે અથડામણ કરશે અને ClO3 માઇનસનો 1 મોલ અને Cl માઇનસનો તમને 1 મોલ આપે છે. સરવાળો કરશો એટલે ClO2 માઇનસ કેન્સલ આઉટ થશે એટલે ડેફિનેટલી એ મધ્યસ્થી નિપજ છે અને પહેલા તબક્કામાં તે નિપજ તરીકે મળે છે એટલે પહેલો તબક્કો કેવો આવશે? ધીમો. અને ધીમા તબક્કાની અંદર આણ્વિકતા 2 છે એટલે પ્રક્રિયાનો ક્રમ પણ કેટલો થશે? 2 થશે. ઓકે, સો આ ગઈકાલના ટોપિક પર આધારિત 3 એક્ઝામ્પલ છે જે તમારે આ એક્ઝામ્પલ નોટબુકની અંદર લખવાના છે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે, અને જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે આ બધી વસ્તુ ચેક કરવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે એક થોડાક એપ્લાઇડ ક્વેશ્ચનની થોડીક માહિતી મેળવીએ. તમને અહીં એક સમાંતર પ્રક્રિયા આપેલ છે જેમાં એ આપણી પાસે પ્રક્રિયક છે અને બી અને સી બે અલગ અલગ નિપજો તમને મળે છે. એથી બી તરફની જે પ્રક્રિયા છે એનો વેગ અચળાંક છે K1 અને એથી સી તરફની જે પ્રક્રિયા છે જેનો વેગ અચળાંક છે K2. તો આ પ્રક્રિયા માટે K1 બરાબર તમને કિંમત આપી છે 3K2. ઓકે, તો નિપજ બી અને સીની તમારે શું શોધવાની છે? ટકાવારી. આ દાખલો પણ તમારે કમ્પ્લીટલી નોટબુકમાં ગણવાનો છે. તો બેઝિકલી આપણે કોઈ પણ નિપજની ટકાવારી ક્યારે શોધી શકીએ? તેનો વાસ્તવિક ભાગ છેદમાં એનો કુલ ભાગ ગુણ્યા 100. ત્યારે તમે કોઈ પણ નિપજની કે કોઈ પણ સ્પીસીસની ટકાવારી શોધી શકો. પણ આ ટકાવારી શોધવા માટે તમને વેગ અચળાંકનો સંબંધ આપ્યો છે. તો એકંદર વેગ અચળાંક તમારે ગણવો હોય તો એકંદર વેગ અચળાંક એટલે તમે શું કહી શકો? K1 પ્લસ K2.
બરાબર. હવે એકંદર વેગ અચળાંક એ સરવાળાના સ્વરૂપમાં પણ હોઈ શકે, એકંદર વેગ અચળાંક એ ગુણાકારના સ્વરૂપમાં પણ હોઈ શકે, અને એકંદર વેગ અચળાંક એ ભાગાકારના સ્વરૂપમાં પણ હોઈ શકે. આ બરાબર સમજજો. બરાબર. હવે અહીંયા તમારી પાસે K1 અને K2 દ્વારા નિપજો અલગ અલગ છે. બરાબર. અને નિપજો અલગ અલગ હોવાથી આપણે K1 પ્લસ K2 એકંદર વેગ અચળાંકને મહત્વ આપીશું. તો પર્સન્ટેજ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ K1 ના છેદમાં K1 પ્લસ K2 ઇન્ટુ 100, જે આપણને પર્સન્ટેજની કિંમત આપશે. ક્લિયર થઈ ગયું? K1 એટલે નિપજ બી બનવાનો વેગ અચળાંક, અને K1 પ્લસ K2 એટલે બંને જે વેગ અચળાંક છે એનો શું કરી દીધો? સરવાળો. એટલે સંપૂર્ણ એકંદર વેગ અચળાંક તમને મળી જાય છે. ઓકે. સો 3K2, બરાબર, કે K1 ની કિંમત કેટલી છે? 3K2 ડિવાઈડ બાય 3K2 પ્લસ K2 ઇન્ટુ 100, એટલે 3K2 ના છેદમાં શું આવશે? 4K2 ઇન્ટુ શું આવશે? 100, એટલે K2 કેન્સલ આઉટ થશે. એટલે પર્સન્ટેજ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ 100. ઓકે. 3/4 એટલે 0.75 થશે, ઇન્ટુ 100 કરો એટલે બીની ટકાવારી કેટલી મળશે? 75%. અને સીની ટકાવારી એ 100માંથી 75 બાદ કરો એટલે કેટલા ટકા મળશે? 25%. ક્લિયર? તો આ દાખલો પણ તમારે નોટબુકમાં લખવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે બે આલેખ તમને બતાવ્યા છે એ ખૂબ અગત્યના છે, કારણ કે MCQ પર આધારિત ઘણી બધી વખત ગુજકેટની અંદર પ્રશ્ન પૂછાય છે, અને એ જ પ્રમાણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમને આલેખ પર આધારિત આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય છે. આપણને એવું કહ્યું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે બે આલેખ છે. પહેલો આલેખ છે ટી સમયની પ્રક્રિયકની અલગ અલગ સાંદ્રતા વિરુદ્ધ સમયનો, જે અત્યારે આપણે થિયરીની અંદર જોઈ ચૂક્યા કે આ આલેખ તમને સીધી રેખા મળે છે. જેમ જેમ સમય વધતો જશે તેમ તેમ પ્રક્રિયકની ટી સમયની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જશે, પણ એ સીધી રેખા મળશે. આ રેખાને તમે પાછળ તરફ લંબાવશો અને જ્યાં છેદે છે તે તમને સી એટલે કે આંતરછેદની કિંમત આપશે, જે આપણે એની મૂળ સાંદ્રતા બરાબર જોવા મળશે. અને ઢાળની કિંમત શોધશો તો ઢાળની કિંમત તમને કોના બરાબર મળશે? -K બરાબર. તો આ આલેખ તો આપણે જોઈ ચૂક્યા છે. પણ જે બીજો આલેખ છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ. ઓકે. તો સાંદ્રતા તમે ગમે તેટલી વધારો છો, પણ વેગ જે એક અચળ મૂલ્ય ધરાવતું હશે તે જ આપશે. વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ એક સીધો સંબંધ લખી શકાય છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ આરની સાંદ્રતાનો શૂન્ય ઘાત. એટલે આવા કેસની અંદર વેગ બરાબર શું બની જાય છે? K, જેને વિશિષ્ટ વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. સો આ આલેખ પણ ધ્યાન રાખવાનો છે, જે કદાચ તમને MCQ લેવલ ઉપર પણ પૂછી શકાય. ઓકે. તો આજે આપણો લેક્ચર અહીંયા સુધી લઈશું. આવતીકાલે જે રીતે શૂન્ય ક્રમ માટે K અને T1/2ના સૂત્રો મેળવ્યા, એ જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે વેગ અચળાંક K અને T1/2ના સૂત્રો મેળવીશું. સોરી, આવતીકાલે નહીં, હવે આપણો જે નેક્સ્ટ લેક્ચર સોમવારે છે ત્યારે આપણે મેળવીશું. ઓકે. જય હિન્દ, જય ભારત.